બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર અને માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કઈ રીતે આજે કયા સેક્ટર્સ કયા સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની. શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો પાવર સેક્ટર્સ પર બર્નસ્ટેન્ડ તરફથી ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ બધા જ કાઉન્ટર્સ માટે તો આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે, જેમાં અદાની પાવર માટે અહીંયા લક્ષ્યાંકની વાત કરશું તો 177 છે, JSW માટે 575ના તેઓ લક્ષ્ય આપી રહ્યા છે, ટાટા પાવર માટે અહીંયા 443ના તેઓ લક્ષ્ય આપી રહ્યા છે, જ્યારે NTPC ગ્રીન માટે અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ સાથે 80ના આપણને ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ અહીંયા તેમનું કહેવું છે કે ભારત પાસે કોલ અને પાવરમાં પૂરતા પ્રમાણમાં એક સંશોધન છે, સાથે કંપની અને સરકાર જે છે તે ન્યુક્લિયર્સ અને સ્ટોરેજ ગ્રીડ પર એક સારી અહીંયા તેમને તક જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ફાર્મા સેક્ટર્સ પર. UBSE તરફથી અહીંયા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે. અહીંયા તેમનું કહેવું છે કે જેનેરિક GLP-1 તે સ્પેસમાં અહીંયા કોમ્પિટિશન આવનારા સમયમાં વધુ જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને સનફાર્મામાં એક મજબૂત પાઇપલાઇનને કારણે કરીને ખૂબ જ એમની સ્થિતિ સારી લાગી રહી છે. સિપ્લા માટે ડેફિનેટલી તેમની ઓટાઇડ સપ્લાયને લઈને જે વિક્ષેપો આપી રહ્યા છે તે એક સૌથી મોટો પડકાર બની શકે છે, પરંતુ ઓરોબિંદો ફાર્મા માટે તેમનું કહેવું છે કે ડાયવર્સિફિકેશન પર અત્યારે કંપની જે છે તે કામ કરતી જોવા મળી રહી છે. ઓવરઓલ ખાસ કરીને અહીંયા તેમને ડૉક્ટર રેડ્ડીઝ પણ ખાસ અહીંયા પસંદ આવતો જોવા મળી રહ્યો છે, અને તેમનું એ પણ કહેવું છે કે વન ઓફ ડાયવર્સિફાય પર લ્યુપિન અને ઝાયડસની ખૂબ જ એક નિર્ભરતા જોવા મળી શકે છે. ત્યારબાદ ઓટો પર નજર કરશું. અહીંયા સેલેસે તરફથી આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રાઇસ હાઇક, માર્જિનમાં દબાણ અને વેલ્યુએશન ડી-રેટિંગને કારણે કરીને ભાવમાં ઓલરેડી આ બધા જ જે ફેક્ટર જે સામેલ થતા જોવા મળ્યા છે. ઓલમોસ્ટ અડધું કરેક્શન આવી ગયું છે, પરંતુ આવનારા સમયમાં હજી પણ 10 થી 15% ઘટાડાનો એક રિસ્ક જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ સાથે તેમનું એ પણ કહેવું છે કે ટાટા મોટર્સ, PV અને CV અને મહિન્દ્રા છે તે બેર કેસ સ્તરમાં સૌથી નીચલા સ્ટેજ પર અહીંયા ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ ઓવરઓલ તેમને ખૂબ જ હવે વેલ્યુએશન આકર્ષક લાગી રહ્યા છે. ક્વિક કોમર્સ પર નજર કરશું. અહીંયા HSBC તરફથી અહીંયા આપણને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ઇટરનલ માટે ખરીદારીની સલાહ તે લક્ષ્ય ઘટાડીને ₹300 પ્રતિ શેર કર્યા છે, ત્યારે સ્વિગી માટે અહીંયા હોલ્ડ રેટિંગ સાથે ટાર્ગેટ ઘટાડીને તેમને ₹300 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બીજા જેટલા પણ એપ્સ છે તેની સરખામણીએ બ્લિંકિટના પ્રાઇઝીસ લગભગ અહીંયાથી 6 થી 8% વધુ છે, અને પ્રાઇઝિંગ હાઇક જે છે તે ટૂંકા ગાળા માટે માર્કેટ શેર માટે મોટું એક રિસ્ક ફેક્ટર બની શકે છે. અર્નિંગ્સની સમીક્ષા કર્યા બાદ અહીંયા તેમને બંને જ કાઉન્ટર્સના વેલ્યુએશન ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું. કોફર્સ માટે અહીંયા સેલેસે તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹2278 પ્રતિ શેરના ટાર્ગેટ આપ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે AI મોડલ્સ મેનેજ કરવા માટે કંપની ખૂબ જ સર્વિસ જે છે તે પૂરી પાડી શકે છે. ઓવરઓલ કંપનીને ખૂબ જ એક મજબૂત અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે. ટોરેન્ટ ફાર્મા પર નજર કરશું. HSBCના રિપોર્ટને સલાહ આપણને ખરીદારીની જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹5100 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે JB ફાર્મા ડીલસી કંપનીના એપિટા માર્જિનમાં એક સારો એવો સુધારો જોવા મળી શકે છે. ગેલ પર નજર કરશું. નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક ₹185 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ગેસ ટ્રાન્સમિશનને કારણે ગેસ ટ્રાન્સમિશન વોલ્યુમ્સમાં એક સારો એવો ઘટાડો અહીંયા જોવા મળી શકે છે. ખાસ કરીને કતાર એનર્જી સમસ્યા જો ઉકેલવામાં આવશે તો અહીંયા સુધારો આવી શકે છે. ઓવરઓલ એક થોડોક નેગેટિવ ફેક્ટર અહીંયા લાગી રહ્યું છે. અને છેલ્લે નજર કરશું ભારત ફોર્સ પર. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક ₹2150 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને કંપની જે છે ડિફેન્સ સેક્ટર્સ પર એક ઝડપી વિસ્તરણ કરતી જોવા મળી રહી છે, અને સરકારની જે નીતિઓ જે છે તે આવનારા સમયમાં કંપની માટે ખૂબ જ એક ફાયદામંદ જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી ચાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ સેક્ટર વાઇઝ જેટલા પણ આવ્યા છે તેના પર ખાસ ફોકસ જોવા મળી શકે છે આજે. તૃપ્તિ, આભાર આપનો.